નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં રાજુ સોલંકીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। રાજુ સોલંકી સહિતના 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે। રાજુ સોલંકીના આરોપીના વકીલ દિનેશ પાતરનું નિવેદન સામે આવ્યું છે। રાજુ સોલંકી સહિત 4 લોકોના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો 5મો આરોપી હાલ અન્ય ગુનામાં હજી પણ જેલમાં છે। 4 લોકો 15 ઓગસ્ટે મુસ્લિમ ધર્મ અપનાવવાના હતા। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજુ સોલંકીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રાજુ સોલંકી સહિતના 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા છે। રાજુ સોલંકીના આરોપીના વકીલ દિનેશ પાતરનું નિવેદન પણ સામે આવ્યું છે। રાજુ સોલંકી સહિત 4 લોકોના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો 5મો આરોપી હાલ અન્ય ગુનામાં હજી પણ જેલમાં છે। ત્યારે 4 લોકો 15 ઓગસ્ટે મુસ્લિમ ધર્મ અપનાવવાના હતા। મુસ્લિમ ધર્મ અપનાવવાની ચીમકી આપી હતી। ત્યારે રાજુ સોલંકી સહિતના 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। એડવોકેટ જુનાગઢ કહેવાતી ગુજસી ટોકની જે ગુનો દાખલ થયો છે એમાં આજે જુનાગઢ પોલીસ દ્વારા કુલ 5 આરોપીઓ રાજુભાઈ સહિતના અને કોર્ટમાં નામદાર કોર્ટ રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સ્પેશિયલ ગુજસી ટોકની કોર્ટમાં રજૂ કરેલા। એમાં કુલ 7 દિવસની રિમાન્ડ ઇન્વેસ્ટિગેશન માટે માંગણી કરેલી છે, પરંતુ અમે આરોપીઓ તરફી જે હાલમાં એમની ગુનાહિત હિસ્ટ્રી દર્શાવવામાં આવેલી છે તે 2019 પહેલાની હિસ્ટ્રીઓ છે, એટલે ક્યાંક ને ક્યાંક ચાર્જશીટ થઈ ગયેલા છે। કોઈ ગુના એવા છે કે જે પેન્ડિંગ છે, કોઈમાં નિર્દોષ થયેલા છે। અને બીજું કે નામદાર કોર્ટને અમે એ પણ આર્ગ્યુમેન્ટમાં કીધું કે નામદાર આ જ્યારે ગુજસી ટોકનો કહેવાતો ગુનો દાખલ કર્યો તો આ એમને ફરિયાદ કરી એને પેલા કેમ પોલીસે અત્યાર સુધી પોલીસ કેમ નહોતી કરતી ને હવે જામનગરમાં 30 વર્ષ પૂર્વે નિર્માણ પામેલા સાધના કોલોની ખાતે જર્જરિત આવાસ યોજનાનો 3 માળનો બ્લોક ધરાશાયી થયો હતો। બ્લોક તૂટી પડતા 50 વર્ષીય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડ એ ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી। એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। ત્યારે હાલ આજુબાજુના જર્જરિત બિલ્ડિંગમાંથી પણ લોકોની સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરાઈ છે। તો આ સાથે જ જર્જરિત જણાતા બ્લોક્સને તોડવાની કામગીરી પણ કરવામાં આવી છે। સાધના કોલોનીમાં એક દુઃખદ ઘટના બની। એમ 67 નંબરનો બ્લોક છે તે જર્જરિત હોવાથી આજે તે ધરાશાયી થયો છે। અને એની અંદર આપણે મે મહિનાની અંદર જેએમસી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ બંનેના પ્રયાસથી એ બ્લોકને જર્જરિત હોવાથી ખાલી પણ કરાવેલ છે। અને એમાં એક ભાઈ છે તે રાતે ઓચિંતાના સૂ આવી ગયા એટલે એ વ્યક્તિ આની અંદર હયાત હોવાથી એનું નિધન થયું છે। એ દુઃખનીય વાત છે। રાજકોટના ધોરાજીમાં સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ ખાડામાં ફૂલ પધરાવી અને ખાડાના વધામણા કર્યા હતા। વરસાદને કારણે અનેક રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડ્યા છે। આ ખાડાઓને લઈ સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા રસ્તા રિપેરની કામગીરી ન કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વાહન ચાલક સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। રાહદારીઓને ગુલાબ આપી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ધોરાજી શહેરમાં પડેલા મોટા ખાડાઓમાં ફૂલથી વધામણા કરેલ છે। ખાડાનું સ્વાગત કરેલ છે। સામાન્ય રીતે નદી નાળા કે ડેમમાં જ્યારે છલકાય નવા નીરની આવક હોય ત્યારે ચૂંટાયેલા આગેવાનો અને કહેવાતા આગેવાનો દ્વારા ફોટો સેશન માટે વધામણા કરવામાં આવતા હોય ત્યારે ધોરાજી શહેરના સામાજિક કાર્યકરો દ્વારા એ આગેવાનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આરીસો દેખાડવાનું કામ કર્યું છે। આજે અમે સામાજિક કાર્યકરો એક પ્રોગ્રામ ગોઠવેલો હતો જો ખાડા બારામાં છે, તો અત્યારે અમે ફૂલ પુષ્પગુચ્છ નાખીને ખાડાને વિદાવી છે। આમ પબ્લિકને જે નુકસાન થાય છે, જે વાહનમાં જાનમાલનો નુકસાન થાય છે, એના માટે અમે તંત્રને જગાવવાની કોશિશ કરી છે। એટલે પબ્લિકને અમે પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું છે। તમે જો પીડા ભોગવો છો તો તમારી સહનશીલતા વધારે છે। ધોરાજીને પ્રજાને અમે જાગૃત કરીએ છીએ અને સરકારને જાગૃત કરવા માંગીએ છીએ।
રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણ વાવ નજીક આવેલ ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળી કળાએ ખીલી ઉઠી છે. ચોમાસા દરમિયાન અહીંયા પ્રકૃતિનો એક અનોખો નજારો જોવા મળ્યો છે. ઓસમ ડુંગર પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. ઓસમ ડુંગર પર દૂર દૂરથી પર્યટકોનો ધસારો જોવા મળ્યો હતો. કુદરતી સૌંદર્ય જોવા અહીંયા ગુજરાતભરમાંથી લોકો આવે છે. પર્વતનો જે આજે કુદરતી નજારો છે તે રવિવારે જે રાજકોટની એટલી બધી પબ્લિક અને વોટરફ્લો અને પાણીની જે નજારો છે એ જોવા માટે આજ પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે. આપ જોઈ શકો છો અહીંયા શ્રાવણ મહિનાનો સોમવાર કાલથી ચાલુ થશે, એટલે કાલથી શ્રાવણ મહિનાના સોમવારે શંકર ભગવાનનું એક અલગ જ મહત્વ વધશે, જેથી તપકેશ્વર મહાદેવ, માતૃ માતાજી, ભીમનાથ મહાદેવ અને જે અત્યારે ગુજરાત સરકાર અને રાજકોટ રોટરી ક્લબ દ્વારા વોટરફ્લોનું જે આયોજન થાય છે એ આયોજને પણ સરસ મજાનો પાણીનો વોટરફ્લો આવે છે. 4 જણા રાજકોટથી આવીએ છીએ. અહીંયા પાટણ વાવનું નામ બહુ જ સાંભળેલું હતું, એટલા માટે અમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા છીએ. અને ઉપર અમે સવારે 6 વાગે ચડવાનું શરૂ કરી દીધું હતું અને 6:30 પોણા 7 થતા ત્યાં પહોંચી ગયા હતા. પછી માતાજીના મંદિરે દર્શન કર્યા અને પછી ઉપર જઈ અને ટ્રેકિંગ કર્યું. અમે ખૂબ ઉપર સુધી ગયા હતા ટ્રેકિંગ કરવા માટે અને સવારના વાતાવરણ પણ બહુ સારું હતું. એમાંય પણ વરસાદ પડ્યો પછી તો વાતાવરણની મજા જ કઈ અલગ હતી. ઓસમ હિલમાં અત્યારે ઉપર બહુ કુદરત ખીલું છે. વાદળા ડુંગર સાથે વાતો કરે છે, ઝરણા ચાલુ છે, ધોધ ચાલુ છે, પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. શનિ રવિ તો લગભગ અહીંયા મેળા જેવો માહોલ હોય છે અને વનરાઈ ચારે બાજુ ખીલી છે. જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, જેમાં જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ઇન્સ્ટોલેશન્સ વિસ્તારોને રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજિત કરતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટોલેશન વિસ્તારોને તારીખ 3 ઓગસ્ટથી તારીખ 1 ઓક્ટોબર સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં 72 વિસ્તારોને રેડ ઝોન અને 51 વિસ્તારોને યલો ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં કાળા તળાવમાં આંગણવાડી જર્જરિત બની છે. ખેતા ખાટલી ગામની આંગણવાડી લાંબા સમયથી જર્જરિત થતા ભૂલકાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે આંગણવાડી જર્જરિત થતા લોકો દ્વારા અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા 30 જેટલા બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ભાવનગરના સિંહોરમાં યુવાનને વ્યાજખોર શખ્સે માર મારી ધમકી આપી હતી. સિંહોરની એકતા સોસાયટીમાં રહેતા યુવાનને વ્યાજે 50,000 લીધા હતા. ત્યારે યુવાને 1.65 લાખ ચૂકવ્યા છતાં 50,000ની માંગણી કરી. તેમજ વ્યાજખોર શખ્સે યુવાનને લાફા અને પાટા મારી જ્ઞાતિ વિશે અપમાનિત શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ યુવાને વ્યાજખોર શખ્સ વિશાલ જોગરાણા સામે સિંહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિશાલ ચોગરાણા પાસેથી મેં 50,000 રૂપિયા લીધા હતા 2 વર્ષ પહેલાં, અને એની જે કાંઈ રકમ હતી મેં બધી વ્યાજ સાથે પૂરી પાડી દીધી છે અને 15% લેખે પૈસા લીધેલા હતા. અને એ પૈસા પૂરા કર્યા પછી 50,000 રૂપિયાની હજી બીજી માંગણી કરે છે અને ધમકાવે છે કે તને મારી નાખીશ ને, ટાંગા ભાંગી નાખીશ ને. જો આની ધરપકડ કરવામાં નહીં આવે તો મારા જીવને જોખમ છે. ભાવનગરના સનોસરામાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. 3 ફેઝ લાઇનનો વાયર ઘણા દિવસથી તૂટેલો હતો, છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. અંતે આ બેદરકારીનો ભોગ નિર્દોષ ગાય બની છે. ગારિયાધાર રોડ પર થાંભલામાં ઇલેક્ટ્રિક વાયરમાં શોર્ટ લાગતા ગાયનું મોત થયું છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાનું લોકોએ આક્ષેપ કર્યા છે.
ભાવનગરના મહુવા એસટી સ્ટેન્ડ પાસેના શોપિંગ સેન્ટરની ઉપરની દિવાલ એકાએક ધરાશાયી થઈ હતી. પાલિકા દ્વારા બનાવેલ દુકાનોની હાલત ખંડેર જોવા મળી છે. પાલિકા દ્વારા મહુવામાં ઘણા જર્જરિત બિલ્ડિંગને નોટિસ પણ આપવામાં આવી છે. તો શું પાલિકાએ બનાવેલ શોપિંગ સેન્ટર જર્જરિત દેખાયા નથી તેવું લોકમુખી ચર્ચા રહ્યું છે. ત્યારે ગયા વર્ષે પણ દુકાન પડી ગયાના બનાવો બન્યા હતા. તો શું કોઈ મોટી દુર્ઘટના બનશે પછી પાલિકા પોતાની આળસ ખંખેરી કાર્યવાહી કરશે કે કેમ તેવા અનેકો સવાલ ઉઠવા પામ્યા છે. મહુવાની અંદર જે ગાંધી કોમ્પ્લેક્સ કહેવાય એ હેવન હોટલ અને જીબીને વડલાની સામે એમાં 300થી વધારે દુકાનો છે. ઘણા વર્ષોથી અમારું આંદોલન પણ અમારો શરૂ છે એના આપ તમામ સાક્ષી તો પણ જ્યારે ચોમાસું આવે ત્યારે આ દુકાનોમાં અમુક ભાગ નહીં પડતા હોય. ગઈ સાલ પણ એક મોટો જબરદસ્ત દુર્ઘટના સર્જાઈ એવી ઘટના બની હતી. આજે પણ રાત્રે આ બજારનો જે સ્લેબ છે એ તૂટ્યો છે. એટલે આ નગરપાલિકાને કરવાનું હોય. નગરપાલિકા નથી રિનોવેશન કરતી કે નથી આ માલિકોને કરવા દેતી. હવે આ તો બાંધીને મારવા જેવી વાત છે. એટલે નગરપાલિકા છે એ નેપોલિયન જેવી છે કે ભાઈ ફ્રાંસ ભડકે ભળે નેપોલિયન દારૂ પીવે. જસદણમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેકો સવાલ ઉઠ્યા છે. જસદણ તાલુકાના આટકોટ ભાવનગર હાઈવે પર ચરતી ભેંસોને શોર્ટ લાગતા 2 ભેંસના મોત થયા હતા. પીજીવીસીએલના ટીસી પાસે ભેંસો ચરતી હતી ત્યાં અચાનક વીજ શોર્ટ લાગતા 2 ભેંસોના મોત થયા હતા. ત્યારે આ ઘટનાને પગલે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે બનાવની જાણ થતાં પીજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. મિત્રતાની તો અનેકો વાતો સાંભળી હશે અને મિત્રતાના કિસ્સાઓ પણ જોયા હશે. ત્યારે ગીરના જંગલમાં સાવજોની સાથે રહેનાર માલધારીઓ સિંહ સાથે મિત્રતા નિભાવતા હોવાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જંગલમાં માલધારીઓ સાથે બીજું કોઈ હોતું નથી, ફક્ત વન્ય પ્રાણીઓ અને સિંહો જ હોય છે. એટલે માલધારીઓએ સિંહોને પોતાના મિત્રો માની લીધા છે. આ ગીરના જંગલના સિંહ અને માલધારીઓની દોસ્તી આજકાલની નહીં પરંતુ વર્ષો જૂની છે. એટલે જ કહેવાય છે જેના હાવજડા હેજણ પીવે એના નમણા નારને નારી. ભેગા જ રહેવા વાળા હાવજ ભેગા થાય. અમે જઈએ નેહડે આવે હાવજ એક બધા ઈ તરી જાય અમે ઓલે માર્ગે તરી જઈએ. હા હળી મળીને ભેગા જ રહીએ. એને એમ કે અમારા મિત્ર છે ને અમે અમને એમ થાય અમારા મિત્ર છે. એ રીતે જીવન જીવીએ છીએ. માલઢોર હાચવીએ અહીંયા અમારા હાવજ નીકળે દિવસના એને આવવું જ પડે. અમને કઈ રંજાડ કરતા નથી. અને દિવસના તમે એકલા હોય છે? હા બધા ગામમાં તરાવા ગયો. હા માલ સારવા જાય. અમે અહીંયા એકલા હોય નેહડામાં અને મારા બાપુજી હોય ગામમાં ગયા હોય. સિંહ આવે તો તમને નહીં, સિંહ આવે તો અમે કઈ બીએ નહીં, બીતા નથી. અમારે ને એક સંબંધ બંધાઈ ગયા એટલે અમે દીવાનું અમારે એકાબીજાને આવતું જ નથી. સારવા જાય છે. સિંહ બાબત કોઈ અમારે રંજાડ નથી અને અમારી બાજુમાંથી વિયા જાય છે. અમને કોઈ જાતની હેરાનગતિ કરતા નથી અને અમારે એને ઘાટા સંબંધ છે. એવા અવારનવાર અમે એને મુલાકાત થાય પણ અમને કોઈ જાતની કનેક્ટ કરતા નથી. અમરેલીની શેત્રુંજી નદીમાંથી બેફામ રીતે રેતીની ચોરી થઈ રહી છે. સાવરકુંડલાના જીરા આંબા શેત્રુંજી નદીમાંથી આ ચોરી થઈ રહી છે. જો મામલે મહિલા સરપંચ દ્વારા કલેક્ટર, ખાણ ખનીજ વિભાગ ઉપરાંત પ્રાંત અધિકારી, મામલતદારને પણ પત્ર લખવામાં આવ્યો છે. રેતી ભરેલા વાહનો રોડ રસ્તાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. લોડિંગ વાહનોને કારણે રોડ રસ્તા બિસ્માર્ક હાલતમાં જોવા મળ્યા છે. સરપંચે રેતી ભરેલા વાહનોનો સીસીટીવી વિડીયો પણ જાહેર કર્યો છે. સરપંચ દ્વારા ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરતું ન હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં આજે તલસાણિયા મહાદેવ મંદિર ખાતે લોકમેળો યોજાયો હતો. લોકમેળામાં આજે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રમાંથી માલધારીઓ આવે છે અને દર્શન કરી પોતાની માનતાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. દર અમાસના દિવસે મંદિરમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે, જેનો લાભ 18 વર્ણના લોકો મોટી સંખ્યામાં લેતા હોય છે.
પરંપરાગત રીતે અષાઢી અમાસને દિવસે મેળો ભરાય છે. 18 વરણ ભેગું થાય છે. ગામ વિદેશ બધેથી આવે છે અને રાજ્યભરમાંથી આવે છે, જિલ્લામાંથી આવે છે, તમામે તમામ આવે છે. 100 વર્ષ જૂનો અમારો ઇતિહાસથી આ અમાસનો મેળો ભરાય છે અને પરંપરાગત રીતે બહુ ભવ્યથી અતિ ભવ્ય મેળો આવે છે અને હજારોની સંખ્યામાં માણસો અહીંયા આવે છે અને દાદાના દર્શન કરી લાભ લે છે. અમારે જૂનો જે અમારા હુત્તાની ગાય હતી ધારસી બાપા, ત્યાંથી ગાય ચરવા જતી હતી, ત્યાંથી રાફડે દાદાને આવીને અને ઊભી રહેતી હતી. ત્યાંથી નાગ દાદા આવતા હતા નાગ દાદાનું દૂધ પીવા માટે. એમાં ગામ બધું ભેગું થયું કે ધારસી બાપા ગાયનું દૂધ કે ચોરી જાય છે. પછી દાદાએ બધા ગામે એમ કીધું કે હાલો તમને સોર દેખાડું, અને પછી લોકો એ બધા ભેગા થયા, ગામના ભેગા થઈને બધા આવ્યા દાદાના મંદિરે અને ગાય અહીંયા રાફડે ઊભી રહી અને રાફડે ઊભી રહી અને ગા ખાતી હતી અને દર્શન દાદાએ ધારસી બાપાને આપ્યા. અને આજથી 2300 વર્ષ પહેલા નું આ સ્થાનક છે તલસાણિયા મહાદેવનું. અને આજે અહીંયા દરેક રાજ્યમાંથી 18 એમાં માલધારી બહુ સમાજ અહીંયા દાદાના પરચામાં આવે છે પ્રસંગે, અને દાદાના 9 દિવસ જે નવરાત્રીનો નોરતા કરવા છે એમાં ભુવાજી ખાલી પાણી ઉપર ઉપવાસ કરે છે. કોઈ પણ જાતનું ફળ ફળાદ કઈ લેવામાં આવતું નથી. આજથી 2300 વર્ષ પહેલાનો આ ઇતિહાસ પરંપરાગત ચાલ્યો આવે છે અને દર અમાસે અહીંયા રસોડું રાખવામાં આવે છે, 18 વર્ષને જમાડવામાં આવે છે. આ અમારો પરંપરાગત ઇતિહાસ છે દાસી બાપાનો 2300 વર્ષથી. આયા અમારે દાસી બાપાને દાદા પસંદ થયેલા, તલસાણિયા દાદા. તે દિવસથી અમે અહીંયા ભુવા પરિવાર બધા 18 વરણ માનવી છીએ અને બધા વરણની અમારી અહીંયા આસ્થા છે, પરંપરાગતથી માનવી છીએ. અને દાતી બાપાનો ઇતિહાસ છે અને આ બહુ આસ્થાનો શ્રદ્ધાનો વિશ્વાસ છે બધાને, અને આ બધા આવી છે અને માનવી છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ચારે બાજુ થતી પાણીની ગંદકીથી રહીશો ત્રાહિમામ થઈ રહ્યા છે. નગરપાલિકા વોર્ડના સભ્ય તેમજ અન્ય અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. વરસાદી પાણીના નિકાલ કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી. ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા ચાંદીપુરા વારસથી કોહરામ મચ્યો છે. લોકોનું કહેવું છે કે લોકોમાં કોઈ મોટી બીમારી આવે તેમાં કોઈ નવાઈ નથી. તંત્ર તત્કાલ ગંદકીનો નિકાલ કરે તેવી લોકમાંગ ઉઠી છે. નળ સે જળ યોજના અંતર્ગત અહીંયા લાઈનો નાખવામાં આવી છે. બધી જગ્યાએ ત્યાંના વાલ મૂકી દેવામાં આવે છે, જોઈન્ટ આપી દેવામાં આવે છે, પણ 6 મહિનાથી નળ સે જળ યોજના અંતર્ગત જે 32 કરોડ રૂપિયા ફાળવ્યા છે એ કામ પણ હજુ પૂર્ણ થયું નથી અને બિલકુલ પાણી નથી આવતા. અહીંના રહીશોને પીવાના પાણી માટે, ઘર વપરાશના પાણી માટે ખૂબ સમસ્યા છે. અત્યારે ગંદકી એટલી બધી પુષ્કળ છે કે આ નવો જે રોગ નીકળ્યો છે એના માટે બાળકોનું આરોગ્ય પણ જોખમાય એવું તેમ છે. પાણી બિલકુલ મળતી નથી. મૂળભૂત પ્રશ્ન જરૂરિયાત એ પાણી છે. તો અમને તકલીફ કેટલી, રસ્તા નથી, પાણી ટાંકા ના આવતા, આ બધું તો નખાઈ થાય ગયા. પણ અત્યારે કોઈ ટાંકા વાળા નાખવા રાજી નથી. 600 રૂપિયા દેતા પાણી અમારા એરિયામાં ના આવતું અને આ બધી પબ્લિક હેરાન થાય. ગઢા બુઢા બિચારા જાય ચા હાલે ચા, તમે આવીને જોઈ જાઓ અને તમે તારે ધ્યાન કરી નાખો. ત્યાંથી ઉભા રહો એટલે તમને હાલવાની હુજ ન પડે. અહીંથી અમારે રોડ નથી, પાણીમાં બધા હાલવી તો અમારે રોડ નું કઈક તમે અમે એટલી અરજી દીધી, કોઈ સાંભળતું નથી અમારું. તો અમારે અહીંયા શું કરવું અમે સાહેબ? એટલું અત્યાર સુધીમાં તમે નગરપાલિકામાં રજૂઆત કરી ખરી? અત્યાર સુધી અમે ઘણી વખત જ્યાં ઘણા બધા એમાં આખો એરિયો નીકળી ગયો છે પણ કોઈ પણ જવાબ નથી દેતા અમને. અત્યારે કોઈ સાંભળતું નથી અમારું. તો તમારા અહીંના જે સભ્ય કોર્પોરેટર હોય એને તમે જાણ કરી આ બાબતે? સભ્યને ઘણું કીધું પણ સભ્ય કોઈ માનતું નથી. સભ્યનું ત્યાં આકાનગરમાં આ નળિયું 8 મહિનાથી ગાયલી છે, આમાં પાણી કાંઈ આવ્યું નથી. આમાં રોડમાં ટાંકડો નાખતા કે ટાંકડો નાખી દે તોય રસ્તો થઈ જાય. અમારે પાકો ન કરે કાંઈ નહીં, ઓલા ડેરી સુધી કરીને અટકાડીને વહી ગયા. સુરેન્દ્રનગર ધાંગધ્રા વઢવાણમાં યોજાતા લોકમેળા અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજકોટની ગેમ ઝોનની ઘટના બાદ લોકોની સુરક્ષા અંગે મેળામાં નવી એસઓપી જાહેર કરવામાં આવી છે. તમામ રાઇડની ફિટનેસ સર્ટી હોવું જરૂરી છે. ગ્રાઉન્ડમાં ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તૈનાત રાખવામાં આવશે. લોકમેળામાં પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ મુકાવશે. આ મેળા માટે ખાસ કરીને જે છે એક જે રાઇડ્સ અને બાકીની જે વ્યવસ્થાઓ હોય છે તો એમાં સુરક્ષાના હેતુ માટે થઈને એક એસઓપી એ અમે અને વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ મળીને અમે એક એસઓપી બનાવી છે અને એનું અમે પાલન કરવાના છીએ. ખાસ કરીને આ તમામ મેળામાં અમે એક
યોગ્ય વ્યવસ્થા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ એની અમે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાના છીએ. સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારમાં પરંપરાગત જે મેળાઓનું આયોજન થાય છે તે મેળાઓના આયોજન સબબ અત્રેથી ટેન્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે. ટેન્ડર પરત મેળવવાની છેલ્લી તારીખ હજી 7 છે. આ ટેન્ડરો આવીએ અને શરતોનું પાલન કરવા જે બાંહેધરી આપશે તે યોગ્ય લાગશે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લખતરમાં પાટીદાર સમાજ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજના બહેનો દ્વારા લાલ સાડી પહેરી અને માથે કળશ ઉપાડી ઉગમણા દરવાજાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે કળશ યાત્રાનું ઉમાધામ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. કળશ યાત્રાના ઉદ્દેશ્ય એટલો જ છે કે કળશની અંદર રોજે રોજ 1 રૂપિયો, 5 રૂપિયા કે 100 રૂપિયા નાખવાના અને આ કળશમાં એકત્ર થયેલી રકમ સામાજિક કાર્યોમાં વાપરવામાં આવશે. સુરતના મોટા વરાછામાં બનનારી કિરણ હોસ્પિટલની જમીનનો કબજો ન મળતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની રજૂઆત કરવામાં આવી હતી. કિરણ હોસ્પિટલ પર મોટા વરાછામાં બનનાર છે, જેનું રાજ્ય સરકાર અને મનપા દ્વારા જમીનનો કબજો ન અપાતા રજૂઆત કરી હતી. મનસુખ માંડવિયાએ થોડા સમયમાં ઉકેલ લાવવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. ગુજરાત સરકાર દ્વારા પીપીપી મોડેલ ધોરણે આરોગ્ય ટ્રસ્ટ દ્વારા જમીન જે માંગવામાં આવી હતી, સરકારે ઓર્ડર પણ કરી દીધો હતો, પરંતુ એક ટેકનિકલ ખામીના કારણે હજી સુધી આ ટ્રસ્ટને કબજો નહીં મળવાના કારણે હોસ્પિટલના નિર્માણની અંદર ઘણો સમય અત્યારે જતો રહ્યો છે. આ બાબતને તાત્કાલિક મુખ્યમંત્રીશ્રીને આપ રજૂઆત કરો અને રજૂઆત કરીને જે કાંઈ ટેકનિકલ ખામી છે અથવા જે કાંઈ પ્રશ્ન ઉપસ્થિત હોય એનું જો નિવારણ આવે તો નિવારણના કારણે આ હોસ્પિટલનું નિર્માણ થઈ શકે. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ પોલીસ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે અશાંત ધારા મુદ્દે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અશાંત ધારા વિસ્તારમાં પોલીસ દ્વારા અપાતા હકારાત્મક અભિપ્રાયમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ કહ્યું કે અશાંત ધારા મુદ્દે વર્ષમાં 628 મિલકતોમાં હકારાત્મક અભિપ્રાય અપાયા છે. કલેક્ટર શ્રી દ્વારા એ મિલકત તબદીલી કરવા પહેલા પોલીસનો અને મામલતદારનો અભિપ્રાય લેવામાં આવે છે. મારી પાસે એવી ગંભીર રજૂઆતોના આધારે મેં આ સંકલનની અંદર માહિતી માંગી તો માહિતી મળી કે 2022માં લગભગ 80% મિલકતો કે જે હિન્દુ વિસ્તારની અંદર વિધર્મી પરિવારે આ મિલકત તબદીલ કરવાની માંગણી કરી હોય તેવી મિલકતો પર હકારાત્મક અભિપ્રાય મારા વિસ્તારના 5 પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવ્યો અને એ જ રીતે 2023માં લગભગ 85% મિલકતો ઉપર હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.